વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો સવાલ છે પુરવઠાનો નિયમ એટલે કે લો ઓફ સપ્લાય. ધ્યાન આપજો મિત્રો, આ સવાલ છે તે આપણને પરીક્ષાની અંદર એટલે કે એક્ઝામની અંદર 5 માર્કની અંદર છે તે પૂછી શકાય સેક્શન ઈની અંદર. તો સૌથી પહેલાં આપણને પુરવઠા સાથે સંબંધિત માહિતી આપી છે, ત્યાર પછી ધારણાઓ, ત્યાર પછી પુરવઠાનો નિયમ, અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ. તો એક પછી એક જોઈએ છે. ધ્યાન આપજો મિત્રો, માંગની જેમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે. એટલે એવું કીધું છે કે મિત્રો, માંગનો નિયમ જે આપણે ભણી ગયા, માંગના નિયમની જેમ ચોક્કસ કિંમત સાથે સંબંધ હતો, ચોક્કસ સમયગાળા સાથે સંબંધ હતો, એમ પુરવઠાને પણ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધો હશે. એટલે કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે. એટલે મિત્રો, અન્ય પરિબળો એટલે કયા કે જે પુરવઠાને અસર કરે છે એ પરિબળોમાંથી અન્ય પરિબળો યથાવત એટલે સ્થિર રહે અને હવે વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠાનું વિસ્તરણ એટલે પુરવઠામાં પણ વધારો થાય અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠાનું સંકોચન એટલે પુરવઠાનો પણ ઘટાડો થાય છે. આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન એટલે કે સીધો સંબંધ છે. એટલે કે મિત્રો, વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે ને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે. એટલે આને થયો કહેવાય મિત્રો ધન સંબંધો, અથવા એને એવું પણ કહેવાય સીધો સંબંધ. વધે તો વધે, ઘટે તો ઘટે, જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠાના નિયમને સમજતા પહેલાં પુરવઠાના નિયમની ધારણાઓ સમજવી જરૂરી છે. એટલે કે મિત્રો, નિયમ આપણે સમજીએ એની પહેલાં છે કે એ નિયમ ત્યારે જ સાચો સાબિત થાય કે જ્યારે અહીંયા આપણે જે કેટલીક ધારણાઓ કરી છે એ ધારણાઓનું પાલન થતું હોય ત્યારે. તો જોઈએ છે સૌથી પહેલાં ધારણાઓ. કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે. પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે છે. કિંમત સમજૂતી છે મિત્રો, જોતા જાજો. કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓને આધારે એને બનાવવામાં આવ્યો છે, રચવામાં આવ્યો છે. એટલે કે એ ધારણાનું પાલન થાય તો પુરવઠાનો નિયમ સાચો સાબિત થાય. હવે કેવી કેવી ધારણાઓ છે, અહીંયા કેટલીક બેઝિક સમજૂતી આપી છે. જો કે પુરવઠાને અસર કરતા પરિબળો છે એમાંથી બાકીના બધા પરિબળોમાં ફેરફાર થાય પણ કિંમત છે તે સ્થિર રહે. એટલે મિત્રો, કિંમત વધે પણ નહીં અને કિંમતમાં વધારો અને ઘટાડો થાય પણ કિંમત સિવાયના અસર કરતા બીજા બધા પરિબળો, ભવિષ્યના ભાવ અંગેની કિંમતો હોય, અવેજી વસ્તુઓ હોય, પૂરક વસ્તુઓ હોય, બધાની કિંમત સ્થિર રહે છે. ગ્રાહકોની આવક, બધી જ વસ્તુ સ્થિર રહે. માત્ર વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય છે. માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પુરવઠાનો નિયમ તારવી શકાય. એટલે કે મિત્રો, વસ્તુની કિંમત અને પુરવઠો આ બેને ધ્યાનમાં રાખીને આપણે સમજીએ તો પુરવઠાનો નિયમ છે તે આપણે બનાવી શકીએ, નવો અસ્તિત્વમાં લાવી શકીએ. આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા પરની અસર ઓછી હોય છે. એટલે હવે એવું પણ નથી માની લેવાનું મિત્રો કે અન્ય પરિબળોને આપણે સ્થિર ધારી લીધા અને વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય છે. તો એવું નથી સમજવાનું કે બાકીના પરિબળો મહત્ત્વના નથી, એના લીધે પુરવઠામાં ફેરફાર ન થાય. પુરવઠામાં ફેરફાર થાય છે. વાસ્તવમાં અન્ય પરિબળો પૈકી કોઈ પણ એક પરિબળ કિંમત કરતાં પુરવઠા પર વધારે પ્રભાવ પાડતું હોય એવું પણ બની શકે. એટલે એવું નથી કે મિત્રો કિંમત જ અસર કરતી હોય, કિંમત કરતાં બીજા પરિબળો પણ એવા હોય કે જે વસ્તુના પુરવઠામાં વધારો કે ઘટાડો કરી શકે. તો હવે જોઈએ છે મિત્રો, પુરવઠાના નિયમની ધારણાની અંદર પહેલી ધારણા છે ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી. એટલે કે મિત્રો સ્થિર રહે છે. ઉત્પાદનના સાધનો છે મિત્રો જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, એની કિંમતમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો થતો નથી. આવી ખાલી ધારણા કરી લેવામાં આવે છે મિત્રો. અને આ બધામાં ફેરફાર તો થાય જ છે, પણ આપણે એવું ધારી લેવાનું છે કે આમાં કોઈ ફેરફાર થતો નથી. આના આધારે આપણે પુરવઠાનો નિયમ અસ્તિત્વમાં લાવ્યા છે. બીજું કીધું છે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી. એટલે કે ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે. એટલે મિત્રો, ઉત્પાદનની પદ્ધતિ શ્રમ પ્રધાન હોય, મૂડી પ્રધાન હોય તો એની એ જ રહે છે. ટેકનોલોજી છે એની એ જ રહે છે, કોઈ ફેરફાર થતો નથી.
ત્રીજી ધારણા કીધી છે અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે, એટલે કે તેમાં પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે મિત્રો એવું કીધું છે કે અવેજી વસ્તુ હોય, પૂરક વસ્તુ હોય, એ કોઈ પણ પ્રકારની વસ્તુના કિંમત છે, ભાવ છે, એ પણ કેવા રહે છે? સ્થિર રહે છે. એમાં પણ કોઈ વધારો કે ઘટાડો થતો નથી. ચોથું કીધું છે મિત્રો બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર છે, એટલે કે બજારની અંદર એવી ધારણા કરવામાં નથી આવતી કે હવે ભવિષ્યમાં એટલે કે આવતીકાલે કે 1 મહિના પછી કે 8 કે 10 દિવસ પછી વસ્તુની કિંમત વધશે કે ઘટશે એવો કોઈ પણ પ્રકારનો અંદાજ પણ લગાવવામાં આવતો નથી. પાંચમું કીધું છે અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે. અહીંયા એવું કીધું છે કે મિત્રો બાકીના પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો, સરકારની નીતિમાં પણ કોઈ ફેરફાર આવતો નથી, વાહન વ્યવહારની સગવડો પણ જેવી છે તેવી જ રહે છે, કુદરતી પરિબળો પણ સ્થિર રહે છે, કોઈ પણ પ્રકારના ધરતીકંપ, સુનામી, પૂર એવા અવરોધો નથી આવતા, પેઢીઓની સંખ્યા એટલે કે જેટલી દેશની અંદર પેઢીઓ છે એટલી જ રહે છે. આ હતી મિત્રો પુરવઠાના નિયમની 5 ધારણાઓ. એના આધારે પુરવઠાનો નિયમ છે તે અસ્તિત્વમાં આવ્યો છે. જો આ 5 ધારણાઓ સાચી હોય તો જ મિત્રો પુરવઠાનો નિયમ છે તે સાચો પડે છે. હવે જોજો મિત્રો પુરવઠાના નિયમની અનુસૂચિ, આકૃતિ અને એની સમજૂતી છે. હવે જો એની પહેલાં 2-3 આપણને સમજૂતી આપી છે લીટીની અંદર. તે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. એવું કીધું છે કે કોઈ એક ઉત્પાદક હોય કે કોઈ એક વેપારી હોય, એ કોઈ એક જ સમયે એક જ વસ્તુ હોય, એક જ સમય હોય, કે ઉત્પાદક કે કોઈ વેપારી છે, એક સમયે એક જ વસ્તુની જુદી જુદી કિંમત હોય. જોજો મિત્રો વસ્તુની કિંમત એક સરખી રહેતી નથી, જુદી જુદી, એટલે વધે કે ઘટે ત્યારે વસ્તુ વેચવાનો એ જેટલી તૈયારી દર્શાવે 5, 10, 15, 20 એકમો જેટલા વેચવાની તૈયારી દર્શાવે અને એની જે અનુસૂચિ તૈયાર કરવામાં આવે એને મિત્રો પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. એક આપણને કાલ્પનિક અનુસૂચિ દ્વારા આ બાબતને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ એક માસ એટલે કે મહિના દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી ધરાવે છે. હવે આપણને અહીંયા મિત્રો કાલ્પનિક અનુસૂચિ આપેલી છે બાજુમાં, તમારી ભાષામાં કહું એટલે તમને સમજાય મિત્રો. કોષ્ટક આપ્યું છે જો ડાબી સાઈડમાં આકૃતિની બાજુમાં, એને આપણા અર્થશાસ્ત્રની ભાષામાં અનુસૂચિ કહેવાય. બરાબર છે મિત્રો? ચાલો હવે અનુસૂચિને સમજી લેજો એટલે આકૃતિ સરળતાથી સમજાઈ જાય અને એના પરથી સમજૂતી પણ ઝડપથી સમજાઈ જાય. જો સફરજનની કિંમત કિલોગ્રામ દીઠ આપેલી છે, કિંમત રૂપિયામાં આપેલી છે મિત્રો. જો સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં. બીજા આપણને કોષ્ટકની અંદર બાજુમાં આપ્યું છે સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં. જોઈએ છીએ સફરજનની કિંમત જ્યારે 50 રૂપિયા હતી ત્યારે સફરજનનો પુરવઠો કેટલો હતો? 200 કિલોગ્રામ. હવે સફરજનની કિંમત વધીને કેટલી થઈ? 60 રૂપિયા. એટલે સફરજનનો પુરવઠો પણ વધ્યો. કેટલો થયો? 400 કિલોગ્રામ. કેમ વધ્યો મિત્રો? વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે, ધન સંબંધ છે. એટલે કે કોઈ પણ ઉત્પાદક હોય, કોઈ પણ વેપારી હોય, એનો ઉદ્દેશ્ય કયો હોય? મહત્તમ નફો મેળવવાનો. એટલે વસ્તુની કિંમતમાં વધી એટલે કે પહેલાં જે વસ્તુના 50 રૂપિયા હતા હવે એ જ વસ્તુના કેટલા થઈ ગયા? 60 રૂપિયા. એટલે હવેને પહેલાં કરતાં એ જ વસ્તુમાં કેટલો નફો વધારે મળે છે? 10 રૂપિયા. એટલે હવે શું કરશે મિત્રો? વધારે વસ્તુ વેચવા માટે મૂકશે. કેમ કે પહેલાં કરતાં નફો એને કેવો મળે છે? વધારે મળે છે એટલા માટે. હજી વસ્તુની કિંમત વધીને 70 રૂપિયા થાય છે ત્યારે નફો વધે છે એટલે ઉત્પાદક હજી વધારે વસ્તુ બજારમાં વેચવા માટે મૂકે છે. 680 રૂપિયા વસ્તુની કિંમત થાય છે ત્યારે 800 એકમ અને 90 રૂપિયા કિંમત થાય છે ત્યારે 1000 એકમો બજારમાં વેચવા માટે મૂકે છે. હવે મિત્રો એ જ બાબતને અનુસૂચિની બાબતને આકૃતિમાં દર્શાવી છે, સમજાવી છે. જો આકૃતિની અંદર OX ધરી પર છે તે સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે અને OY ઊભી ધરી પર છે તે કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. હવે જો આપણને મિત્રો જેમ આંકડાકીય માહિતી હોય તેમ તમને પહેલા ચેપ્ટરથી શીખવાડતો આવું છું કે એ પ્રમાણે છે તે આપણે OX ધરી પર સ્કેલ માપ લેવાનું હોય, OY ધરી પર પણ એ પ્રમાણે સ્કેલ માપ લેવાનું હોય છે. તો OX ધરી પર છે તે આપણને 200, 400, 600, 800, 1000 અને 1200 એવો સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલો હશે. અને OY ઊભી ધરી પર વસ્તુની કિંમત એટલે કે સફરજનની કિંમત રૂપિયામાં 10 થી લઈને 100 રૂપિયા સુધી આપણને આપેલી છે.
હવે મિત્રો જે અનુસૂચિની અંદર હતું એ જ આકૃતિમાં છે, ફરીથી બોલું છું, જોતા જાયજો. જ્યારે વસ્તુની કિંમત 50 રૂપિયા હતી ત્યારે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ હતો, જે આપણને આકૃતિમાં એ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. આકૃતિમાં જોજો મિત્રો, વસ્તુની કિંમત એટલે સફરજનની કિંમત 50 રૂપિયા હતી, ત્યારે અનુસૂચિમાં પણ છે, આકૃતિમાં એક સરખું છે, સમજૂતી પણ એ જ આવશે. 200 કિલોગ્રામ હતો, જે આકૃતિમાં એ બિંદુ દ્વારા દર્શાવ્યો છે. સફરજનની કિંમત 50 રૂપિયાથી વધીને 60 રૂપિયા થાય છે, ત્યારે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામથી વધીને 400 કિલોગ્રામ થાય છે, જે આકૃતિમાં બી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. વસ્તુની કિંમત છે તે 50થી વધીને 60 રૂપિયા થાય છે, 70 રૂપિયા થાય છે, ત્યારે વસ્તુનો પુરવઠો વધીને 600 કિલોગ્રામ થાય છે, જે આકૃતિમાં સી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. વસ્તુની કિંમત 70થી વધીને 80 રૂપિયા થાય છે, ત્યારે વસ્તુનો પુરવઠો 800 કિલોગ્રામ થાય છે, જે આકૃતિમાં ડી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. અને વસ્તુની કિંમત 90 રૂપિયા થાય છે, ત્યારે સફરજનનો પુરવઠો વધીને 1000 રૂપિયા થાય છે, એ આપણને આકૃતિની અંદર એ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. આમ વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો જુદો જુદો પુરવઠો ઉત્પાદક વેચવા માટે બજારમાં મૂકે છે, તે આપણને આકૃતિમાં એ બી સી ડી ઈ બિંદુ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. એ બી સી ડી ઈ બિંદુને મિત્રો જોડતા એક રેખા તૈયાર થાય છે. એ રેખાને એસ રેખા એવું નામ આપવામાં આવ્યું છે. એસ એટલે મિત્રો સપ્લાય, સપ્લાય એટલે પુરવઠા રેખા એવું આપણે કહી શકીએ. હવે મિત્રો એની જ સફર આપણને ફરીથી નીચે સમજૂતી આપી છે, હું બોલ્યો એ જ છે, પરંતુ જોતા જાજો એટલે તમને થોડો આઈડિયા આવે. આકૃતિમાં એક્સ ધરી પર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં અને વાય ધરી પર સફરજનની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. અનુસૂચિ પ્રમાણે આલેખ દોરતા એ બી સી ડી ઈ બિંદુઓ પ્રાપ્ત થાય છે. એટલે કે મિત્રો આકૃતિમાં જેમ આપણને વસ્તુની કિંમત આપી છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ છીએ તો એ બી સી ડી ઈ એવા બિંદુઓ પ્રાપ્ત થાય છે. અને આ દરેક બિંદુઓને જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો જે વેચવા માટે મૂકે છે એ બિંદુએ જોડતા એક રેખા બને છે, જેને એસ રેખા એટલે કે પુરવઠા રેખા કહેવામાં આવે છે. આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે ₹50ની કિંમતે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ જેટલો હતો. જો મિત્રો આકૃતિમાં પડ ઉપર આપેલું છે એટલે જોતા જાઓ એટલે સરળતાથી સમજ પડતી જાય. ત્રીજી વાર આવ્યું છે, એકવાર અનુસૂચિમાં આવ્યું, બીજી વાર આકૃતિમાં આવ્યું, ત્રીજી વાર મેં સાથે સાથે